આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્ય સહિત દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પરની પરેડમાં નારી શક્તિ, લશ્કરી કૌશલ્ય અને વિવિધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરાયું। જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેશે। સમાચાર વિગતવાર। રાજ્ય સહિત દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પરની પરેડમાં નારી શક્તિ, લશ્કરી કૌશલ્ય અને વિવિધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરાયું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને પરેડને સલામી ઝીલી હતી। ગણતંત્ર દિવસ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, વિવિધ પક્ષના નેતાઓ, વિદેશી મહેમાનો સહિત 13,000 જેટલા મહાનુભાવો આ સમારોહમાં સહભાગી થયા હતા। 100થી વધુ મહિલા વાદ્ય કલાકારોની પ્રસ્તુતિએ સૌના મન મોહી લીધા હતા। ત્રણેય સેનાની મહિલા કર્મચારીઓની ટુકડીએ કર્તવ્ય પથ પર પરેડમાં કૂચ કરી હતી। મહિલા પાયલટોએ પણ ફ્લાયપાસ્ટમાં મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કર્યું હતું। સેન્ટ્રલ એમ્પાવર્ડ પોલીસ ફોર્સની ટુકડીમાં પણ માત્ર મહિલા કર્મચારીઓનો સમાવેશ થયો હતો। પરેડમાં ભારતની સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિવિધતા અને વારસાની ઝલક દર્શાવતી ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશમાં વિવિધ રાજ્યો, પ્રદેશો અને સંપ્રદાયોમાં પ્રસ્તુત થતા નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। બીએસએફ મહિલા દ્વારા મોટરબાઇક પર કરતબો રજૂ કરાયા હતા। વાયુસેના દ્વારા આકાશમાં કરતબ બતાવવામાં આવ્યા હતા। 21 તોપોની સલામી બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી। રાજ્યભરમાં પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ। રાજ્યકક્ષાનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન સમયે વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી ત્રિરંગાને વિશેષ સન્માન અપાયું હતું। ધ્વજને સલામી આપ્યા બાદ રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। વિવિધ 25 પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા ત્રિરંગાને સલામી આપી હતી। પરેડમાં પોલીસ વિભાગ, વન વિભાગ અને એનએસએસની વિદ્યાર્થીઓની પ્લાટૂને ભાગ લેતા પરેડમાં મહિલા શક્તિના દર્શન થયા હતા। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાયા હતા। ગરબાની રંગારંગ પ્રસ્તુતિ સાથે મણિયારો, ટિપ્પણી સહિતના નૃત્યો જોઈ ઉપસ્થિત નાગરિકો ઝૂમી ઉઠ્યા હતા। આ તકે ઉત્તમ પ્રદર્શન કરનાર પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલ દ્વારા ટ્રોફી એનાયત કરાઈ હતી। આ સાથે રાજ્યભરમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પીપલોદ ખાતે પોલીસ પરેડ અને માર્ચપાસ્ટ યોજાઈ હતી। આ સાથે સુરત ખાતે ડ્રગ્સ નાબૂદીનો સંદેશો આપવા 1.5 કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાયો હતો। સાંભળીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગે અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિનો અહેવાલ। સુરત જિલ્લામાં સ્કૂલ, કોલેજો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સેવા ફાઉન્ડેશન દ્વારા સફાઈ કર્મચારીઓનું આજે સન્માન કરવામાં આવ્યું હતું। તે સહિત એરપોર્ટ ઉપર પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કરતબો સાથે કાર્યક્રમો યોજાયા હતા। આ સહિત સાંજે ગૌરવ પથ ખાતે સે નો ટુ ડ્રગ્સનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ કાર્યક્રમો સહિત લોકોએ ગરબા પણ કર્યા હતા। આ કાર્યક્રમમાં હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા। અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર જિલ્લા કક્ષાની ઉજવણી જામનગરના જોડિયા ખાતે કરવામાં આવી। શહેર કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી નગરના ઐતિહાસિક ખંભાળિયા ગેટ પાસે કરવામાં આવી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિના ગીતો ઉપર બાળાઓએ નૃત્યો કર્યા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી। જામનગર જિલ્લા જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે
લીંબડી ખાતે ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વે પોતાના સંબોધનમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદીની લડતમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. ઝવેરચંદ મેઘાણી, ફૂલચંદભાઈ શાહ, મણિલાલ કોઠારી, જીવનભાઈ વૈષ્ણવ જેવા સ્વાતંત્ર્ય વીરોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના સશક્તિકરણની દિશામાં નક્કર પગલાં લીધા છે. નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં રાષ્ટ્રવંદન કરવામાં આવ્યું. અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે છેલ્લા 23 વર્ષથી આ ક્લબ દ્વારા સમુદ્રમાં રાષ્ટ્રવંદનના કાર્યક્રમ કરી રહ્યા છે. રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવે છે. સમુદ્રમાં જ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાન ગવાયું હતું. આ તકે મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દેવીપુર ગામે તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામના તરવૈયાઓની ટીમને રેસ્ક્યુ સાધન કીટ અર્પણ કરાઈ હતી. સોમનાથ ખાતે સોમનાથ મંદિર પરિસરમાં કરાયેલા ધ્વજવંદન કાર્યક્રમના દેશભરના યાત્રીઓ જોડાયા હતા. ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવતા લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રજાસત્તાક દિવસના અવસરે વૃદ્ધાશ્રમમાં જરૂરી ચીજવસ્તુ અને ભોજન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા જિલ્લા કલેક્ટરે લોકશાહીની ભાવનાને જાળવી લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનું આહવાન કર્યું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આ પરિષદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, કેન્દ્ર અને રાજ્યના મત્સ્યપાલન અધિકારીઓ, સંશોધકો, સીવીડના ખેડૂતો સહિત 300થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો અને લક્ષદ્વીપની સીવીડ કંપનીના ઉદ્યોગ સાહસિક શ્રી હરિ એસ થિવાકરના ક્ષેત્રો પરના અનુભવો અને આંતરદ્રષ્ટિ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે સીવીડ એ એક દરિયાઈ શેવાળ છે જે દરિયાઈ જૈવ વિવિધતા ટકાવી રાખવાની તેની ક્ષમતા સાથે આબોહવા પરિવર્તનના શમન માટેના સમાધાન તરીકે મહત્વ પ્રાપ્ત કરી રહ્યું છે અને તે ખનિજો, આયોડીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે. મહેસાણા જિલ્લામાં સ્વચ્છતા સેવા અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકો ઝુંબેશમાં જોડાઈ સ્વચ્છતા મિશનને ખૂબ આવકાર મળી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સ્વચ્છતા ઝુંબેશમાં શહેરના તેમજ ગામડાઓના નાના મોટા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકો ધાર્મિક સ્થળોમાં મંદિરોની સાફ સફાઈ કરી રહ્યા હતા. આ ઝુંબેશમાં સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ધારાસભ્યો પણ જોડાઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સુરતના પ્રવાસે જશે. તેઓ આજે બપોરે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. સાંજે તેઓ SRK ફાઉન્ડેશન દ્વારા આયોજિત ફેસ્ટા કાર્યક્રમમાં હાજરી આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે વેસુ સ્થિત શ્યામ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરતા કુલ 1750 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્ય સહિત દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પરની પરેડમાં નારી શક્તિ, લશ્કરી કૌશલ્ય અને વિવિધ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરાયું. જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.